પતાવી દીધું છે. વાસણ બાકી છે ઘસવાના, પણ થોડીક વાર મેં કીધું થોડી વાર અહીં ઘસું, થોડી વાર બેસું. અને અમારો માનવ ગયો છે બહાર રમવા માટે આજે, અને અત્યારે આ શું કરી રહ્યો છે? એ મિસ્ટર મિસિસ બોલાવે છે. હે બોલો મિસિસ. હા બોલા જોરથી. બોલો. હા સાચ છે. ના સાંભળી ગયું. સંભળાઈ ગયું? મેં તો બોલું ના સંભળાતું ના, ના, બોલો. હે બોલા. શું કરો છો? બસ આ બે થોડું એવું છે? થોડી છે ને માહિતી શેર કરવી છે. શું? કદાચ એડવાન્સમાં કહી દઉં થોડું. હા. બધાને ખોટોય લાગવું, કોઈને સાચોય લાગવું, ડિપેન્ડ છે કોઈની જેની વિચારસરણી એ પ્રમાણે હું જે બોલીશ એના પ્રમાણે એને એ યોગ્ય લાગશે. બરાબર. શું કહેવા માંગો છો તમે આપણી ફેમિલીને? હું છે ને અત્યારે બેઠો બેઠો એક વિડીયો જોતો હતો, એટલે સ્ક્રોલ જ કરતો હતો. તો કેવું થયું, અત્યારે જે છે ને એઆઈ ચાલે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બહુ ખતરનાક ચાલે છે. બરાબર. હું જે પ્રમાણે મારું જે કામ છે એ પ્રમાણે હું સમજુ છું કે એ કઈ રીતે વર્ક કરે છે, શું છે શું નહીં, કઈ રીતે તમારા ઇમેજીસ જનરેટ કરે છે, એમાં બે ટેકનોલોજી હોય, બધું બહુ ડીપમાં તમને એક એઆઈ એન્જિનિયર હશે એ બધાને ખબર હશે. હું ઇન શોર્ટ ઉપરથી કહી દઉં. અત્યારે છે ને એક ગિબલી આર્ટ કરીને બહુ ચાલે, ગિબલી સ્ટુડિયો એક જાપાનની કંપની છે. તો એના થ્રુ અત્યારે છે ને બહુ બધા ઇમેજીસ બનાવે છે. બરાબર. આંધળા ઇમેજીસ બનાવે છે એઆઈ નો ઉપયોગ કરીને. બહુ જ બધા બનાવે છે, મેં જોઉં છું સ્ટોરીમાં બધાને. કોઈ લોકોથી કોઈ દુશ્મની નહીં, કોઈ લોકોથી મારે એવું કોઈ છે નહીં કે યુઝ કરે ના કરે. પણ અત્યારે ને વિડીયો જોતો હતો કે ભાઈ એટલે મસ્ત વાત કરીને, બહુ મસ્ત વાત કરી. એઆઈ આપણી જે ઇમેજ લે છે ને એના પછી તમારી તાકાત નહીં, તમે એના સર્વર ઉપરથી તમે ડિલીટ કરી શકો. બરાબર. એ સર્વર ઉપરથી તમે જે એઆઈ જે એનું જે સર્વર છે એ સર્વર કોણ મેનેજ કરે છે, શું છે, તમને કોઈ કશી ખબર નહીં. બરાબર. કઈ જગ્યાએ સર્વર છે કઈ ખબર નહીં, તમારી તાકાત નહીં, તમે ફરથી કોઈ પણ ઇમેજ એ ઇન ફ્યુચર કોઈ જે અહીંયા આખી દુનિયામાં હયાત નહીં ને એવા તો બધા બહુ એમને કેરેક્ટર બનાવી લીધા છે. બરાબર. ઇન ફ્યુચર એવા કોઈ વિડીયો હોય, ઘણા બધા એવા વિડીયો જે બધા ખરાબ વિડીયો સમજી લો. તો એ વિડીયોમાં તમારો ઇમેજ કે તમારો ફેસ કે ગમે તે રીતે તમને યુઝ કરી શકે છે. મહિલાઓને, બહેનોને, બધાને ખાસ વિનંતી, જે રીતે અત્યારે ચાલે છે ટ્રેન્ડ એ પ્રમાણે અમુક પર્સનલ વિડીયો, પર્સનલ ફોટો હોય કે પછી અમુક ફેમિલી એવું હોય તમારું, આંધળી રીતે વિડીયો કે ફોટો કોઈ જગ્યા પર સોફ્ટવેર હોય ઓનલાઈન મહેરબાની કરીને ના યુઝ કરશો. બધા જે પેલો ગેટાની જેમ ચાલે ને એ રીતે ના ચાલશો. મને આવડે છે, હું એઆઈથી ઇમેજ જનરેટ કરું છું, મને ખબર છે કે અપલોડ કરીએ ને એટલે આપણો જે ઇમેજ છે ને એ લોકો છે ને યુઝ કરે. યુઝ શાના માટે કરે કે એને એનાલાઇઝ કરે આખી કંપની હોય. બરાબર. બહુ બધી કંપનીઓ છે. મારો વિડીયો કદાચ બોરિંગ લાગતો હોય ભાઈ તમને, પણ જોવો હોય તો જોઈ લેજો. એ લોકો એવું એનાલાઇઝ કરે કે આમાંથી હું શું યુઝ કરું, એને ઇમ્પ્રૂવ કઈ રીતે કરું, નેક્સ્ટ કોઈ ફોટો એ રીતનું આવે તો એને ઇન્હાન્સ વધારે ક્વોલિટી કઈ રીતે પ્રોવાઈડ કરું. ધારો કે તમે ઇમેજ અપલોડ કરી, એના પહેલા મેં કરી, મારી ઇમેજને આખો વ્યૂ કરે, ચેક કરે, એના ઉપર એ લોકો એનું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વર્ક કરે. GAN કરીને એનું આવે છે, બીજું એક એનું ડિસ્ટ્રો સમથિંગ કંઈક હોય છે. એ મારો ઇમેજ મેં પહેલો અપલોડ કર્યો એટલે એ છે ને બધું રિસર્ચ કરે એના ઉપર, એનો ડેટા આખો રાખે. પછી તમે જો એનો ઇમેજ યુઝ કરો, તમારો અપલોડ કરો, તો મારા ઇમેજ મારા પહેલા બીજા બહુ બધા લોકોએ અપલોડ કર્યો હશે ફોટો એનો, તો એના ઉપરથી તમને રિઝલ્ટ આવે છે. કેમ કે આવું ના કરે ને તો એ કંપની છે ને ટ્રેન્ડ મતલબ માર્કેટમાંથી નીકળી જાય, ક્વોલિટી પ્રોવાઈડ ના કરી શકે. અને હરીફાઈના લીધે એ લોકોને યુઝ કરવું જ પડે. બરાબર. તો હું એવું હશે ને તો સાઈડમાં અમુક વિડીયો છે મારી જોડે. અહીંયા જોઈ શકો છો કે એઆઈ કઈ રીતે વિડીયો જનરેટ કરે છે, ફોટામાંથી પણ વિડીયો બનાવે છે. તો ઇન ફ્યુચર કે પછી ગમે ત્યારે તમારા કોઈ ફોટો આ રીતે યુઝ કરી શકે છે અને ગમે તેવા વિડીયો બનાવીને તમને બ્લેકમેલ કરી શકે છે. તો બી અવેર વિથ ધીસ, અને ધ્યાન રાખજો હવેથી ગમે ત્યાં તમે ટ્રેન્ડ પાછળ ના દોડશો. અપલોડ કરેલા વિડીયો કોઈ પર્સનલી લેશો નહીં, મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે તમને.
બહુ ખરાબ રીતે આપણા ફોટો જનરેટ થઈ જાય છે, વિડીયો પણ જનરેટ થાય છે, બરાબર. અને કોઈ રિલેશન એ લોકો જોતા નહીં કે ફોટો બનાવવા માટે કે આમ તેમ. બરાબર. તો મહેરબાની કરીને ખાસ વિનંતી, ગેટાની જેમ કોઈ ટ્રેન્ડમાં ચાલતું હોય તેમ દોડશો નહીં. ભલે તમને ખબર ના પડતી હોય, ઘણા બધા બહુ બધા ઇન્ટેલિજન્ટ હોતા નહીં ટેકનોલોજી પ્રમાણે. તો એવું લાગે તો પહેલાં જુઓ શું છે, અપલોડ કરો. ના નહીં કે તો ટ્રસ્ટેડ વેબસાઇટ છે, બધી બહુ છે, તો એના ઉપરથી તમે જનરેટ કરી શકો છો તમારો ફોટો. પણ ચેક કરો કે એવું પર્સનલ નહીં, કોઈ મિસયુઝ થાય કે ના થાય એ રીતનો. બરાબર. તો ધ્યાન રાખજો. બહેનોને ખાસ વિનંતી, કેમ કે એ લોકોનો બહુ મિસયુઝ થાય. બ્લેકમેલ બહુ ખરાબ રીતે કરી શકે છે લોકો. એમાં કેટલા બધા કિસ્સા એવા હોય બ્લેકમેલમાં ખાલી થઈ ગયા, ટકલાઈ થઈ ગયા, મરી ગયા. બરાબર. આત્મહત્યા કરીને વચ્ચે પાછો વોટ્સઅપ સ્કેમ આવ્યો હતો આખો. હા. એના પછી મારી જોડે, મતલબ હું જ્યાં જોબ કરું છું ત્યાં ગાડી ફ્રોડ થયું છે. બહુ બધી રીતે અત્યારે ચાલે જ છે સ્કેમ. તો કોઈને ઓટીપી પણ શેર ના કરશો. અને બીજી મેઇન મારે જે થયું છે એ પ્રમાણે તમને શેર કરું છું કે આધાર કાર્ડ તમારું બેંકમાં લિંક હોય તો એને લોક કરાવજો. કેમ કે એ છે ને ટ્રાન્ઝેક્શન કઈ જગ્યાએથી થાય છે, શું થાય છે, તમને ખબર નહીં પડે, પૈસા કપાઈ જાય છે. આપણા મનીષા માસીને થયું છે એવું. અમને 17,000 રૂપિયા ટ્રાન્ઝેક્શન થયું છે, અમને ખુદ ખબર નહીં કઈ જગ્યાએથી થયું, કેવી રીતે થયું છે પણ નહીં ખબર પડી એમને. જે ટાઈમે એમનું ટ્રાન્ઝેક્શન થયું એ એમના વતનમાં હતા અને એ ટાઈમે ટ્રાન્ઝેક્શન થયું છે. બીજું જ્યાં જોબ કરું છું ને તે 2,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. ખાનગી બધું ડિટેલ્સ તમને નહીં કહું, પણ એ ડિટેલ્સ મેં કઢાવડાવી તેના ઉપરથી ગ્વાલિયર મધ્યપ્રદેશથી ટ્રાન્ઝેક્શન થયું છે. અને વેબ સિરીઝ પણ છે જામતારા કરીને, તમે જોજો તો કઈ રીતે સ્કેમ થાય છે ને બધું બતાવ્યું છે એમાં. બહુ બધી ટેકનોલોજીના લીધે બહુ બધા ભરવાઈ જતા હોય બિચારા. સાચવજો, બી કેરફુલ, ધ્યાન રાખજો. બહુ મોટી તમે જે રીતે વિચારો એ બહુ હાઈ પ્રોફાઇલ કે એ બધું હોય ને એમાં બધું ના જશો. જેટલી શું કહેવાય ટેકનોલોજી એટલું આપણું નુકસાન છે. બરોબર. એટલે આપણે હવે આપણા ફોટા, આપણા વિડીયો પર્સનલ રાખો. કોઈ એપ્લિકેશનમાં કે એમાં તમે ના એડ કરો એવું કહેવા માંગે છે. આ વિડીયો મારફતે અમે તમારું બધાનું ભલું જ કરવા માંગીએ છીએ. કોઈ ખોટો ઇન્ટરેસ્ટ નથી અમારો. તમને ખોટો લાગુ તો મને કમેન્ટમાં બિંદાસ કહેજો. એવું લાગશે તો હું વિડીયો ડિલીટ કરી દઈશ. બરોબર. તમારા માનવભાઈ આવી ગયા છે. અહીંયા આવો, અહીંયા આવો. ચલો, એવું લાગે તો વિડીયો પણ ડિલીટ કરી દઈશ. ચિંતા છે નહીં કોઈ. શું લઈને આવ્યો? મહેંદી કોને મૂકવાની? મૂકવાનું તો મને. ચલો, આપણું ડિસ્કશન આપણે અહીંયા પૂર્ણ કરીએ. કોઈને મારાથી હું બોલ્યો એમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો મને બિંદાસ કહેજો. પ્રોબ્લેમ હોય તો પણ કહેજો. અને આ વિડીયો તમારા યોગ્ય છે, તમારા લાયક હોય તો પણ કમેન્ટ કરજો કે ભાઈ તમે આ વિડીયો સારો બનાવ્યો છે. એ રીતની પણ કમેન્ટ કરજો. મારો ઇન્ટેન્સ એ જ છે કે તમે આગળ જે જાઓ છો તમારો ખોટો મિસયુઝ ના થાય. હું છે ને વિડીયો જે ટાઈમે એડિટ કરીશ ને એ ટાઈમે હું છે ને 2-3 ક્લિપ મૂકીશ, થોડીક બ્લર કરી દઈશ, પણ સમજી લેજો કે હું શું કહેવા માંગુ છું. બરોબર. કોઈ ખોટો ઇન્ટેન્સ નહીં. તમને લાગે એવું કે ખોટું, મારે કોઈ કંપનીનું નુકસાન નહીં કરવું ભાઈ. મારા લીધે કોઈને કોઈ પ્રોબ્લેમ થાય એવું મારે નહીં કરવું, પણ તમને નહીં ખબર એટલે થોડાક જાગૃત કરવાનો હું ટ્રાય કરું. મારા જેવા બધા બહુ છે, બહુ બધા લોકોએ વિડીયો ઓલરેડી બનાવેલા છે, પણ મને લાગ્યું કે મારા જે ફેમિલી છે, યુટ્યુબ ફેમિલી, એ લોકોને મારે જણાવવું છે. એવું કોઈ હતું નહીં મારે કે એવું જ છે આ રીતનું, પણ સ્ક્રોલ કરતાં કરતાં મારા 2-3 એવા વિડીયો આવે, મને એવું થયું કે આ વાત શેર કરવા જેવી છે. બરાબર. તો કોઈ પણ રીતે કોઈ બેંકમાંથી કે કોઈ પણ રીતે ગમે તેવો તમને ફોન આવે ને તો ઓટીપી તો મહેરબાની કરીને ના આપશો. તમારા ત્યાંથી ભલે 30 કિલોમીટર થતું હોય તો તમે એક વખત જઈ આવજો એ જગ્યાએ કે ભાઈ તમે ઓટીપી તો રૂબરૂ કરાવો એ વસ્તુ. અત્યારે ઓટીપી વગરે તમારું ટ્રાન્ઝેક્શન થઈ શકે. એટલે આધાર કાર્ડને મેઇન બહુ રીતે મેન્ટેન કરજો. તમારે ફિંગરપ્રિન્ટ મેચ થઈ જાય છે. ફિંગરપ્રિન્ટથી પૈસા ઉપડી ગયા છે અમારા માસીના એવું કહે છે. હવે ફિંગરપ્રિન્ટ તો કેવી રીતે મેચ થાય એ ખબર જ નથી એ લોકોને. કોઈને નહીં ખબર પડે. હા, બહુ બધી રીતે સ્કેમ થાય છે. તો એટલે તમે બધા જાગૃત થાઓ. આધાર કાર્ડ જેને હોય એને ના આપ કરશો ભાઈ. બરોબર. અને બને ત્યાં સુધી આધાર કાર્ડ ઉપર જજો, વેબસાઇટ ઉપર UIDAI ઉપર. ત્યાં જઈને છે ને વર્ચ્યુઅલ આધાર કાર્ડ જ્યારે ડાઉનલોડ કરીએ ને તો સિક્યોરનો એક ઓપ્શન આવે છે. તો તમારા જે આગળના 8 આ જે નંબર આવે ડિજિટ એ છે ને XXX માં કન્વર્ટ થાય છે. છેલ્લા 4 જ આંકડા દેખાશે તમારા. બરાબર. તો એવું હોય તે ડાઉનલોડ કરજો ને એ કોઈને શેર કરો તો વાંધો નહીં, પણ બને ત્યાં સુધી
મને જેટલી લાગી એટલી માહિતી આપી છે. બરાબર. કંઈ પણ ભૂલ હોય તો એના માટે સોરી એડવાન્સમાં. બરાબર. તો આટલા માટે આટલું જ. આપણે અહીંયા તમારે રીતે જે એન્ડ કરવું એ કરી લો, વાંધો નહીં. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ એક નવા બ્લોગમાં. અને તમને આ માહિતી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો. અને તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.